સાંધાના દુખાવાથી વર્ષોથી પરેશાન છો? તો ચાલુ કરી દો આ ઘરેલું ઉપાય. પલાળેલી બદામ ખાવાથી મગજ તેજ થાય છે અને તે શરીરને મજબૂત બનાવે છે. પરંતુ એવી ઘણી ઘરેલું વસ્તુઓ છે જેને પલાળીને ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. તમે આવી 4 વસ્તુઓને પલાળીને તેનું સેવન કરીને એડીથી લઈને ચોટી સુધીના સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો. સામાન્ય સમસ્યા ગણાતો સાંધાનો દુખાવો વધતી ઉંમરે થાય છે. ઘણી વખત ઈજા કે સંધિવાના કારણે નાની ઉંમરે સાંધાનો દુખાવો થવા લાગે છે. સંધિવા અને આર્થરાઇટિસ એકદમ પીડાદાયક સાબિત થઈ શકે છે. ત્યારે તેની માટે આજે હું તમને એક આયુર્વેદિક દવા વિશે જણાવીશ. આ દવાની બધી જ સામગ્રી તમને તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે. સાંધાનો દુખાવો મટાડવાની દવા. એડીથી લઈને ચોટી સુધીના કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે આયુર્વેદિક ઉપાયો કરી શકાય છે. સાંધાના દુખાવાને દૂર કરવા માટે મોર્નિંગ ડ્રિંક બેસ્ટ છે. જો તમે આ ડ્રિંક 30 દિવસ સુધી પીશો તો તમને સાંધાના દુખાવામાં રાહત મળશે. સાંધાના દુખાવા માટે ઘરેલું ઉપાય. પાણીમાં પલાળો આ 4 વસ્તુઓ. 1 નાની ચમચી અજમો, 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી વરિયાળી અને 1 મોટી ચમચી મેથીના દાણા. હવે આ બધી સામગ્રીને 1 કપ પાણીમાં 1 રાત માટે પલાળી રાખો. સવારે તેને ગરમ કરીને હુંફાળું જ પીવો. આવું 30 દિવસ સુધી કરવાથી ફાયદો દેખાવા લાગશે. મેથીના દાણા છે ખૂબ જ અસરકારક. મેથીના દાણા સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે દુખાવાને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તે સ્નાયુઓ અને સાંધા મજબૂત કરવાનું પણ કામ કરે છે. આ ડ્રિંકમાં રહેલો અજમો બળતરા ઘટાડીને તમને દુખાવામાં રાહત આપે છે. જીરું ઇન્ફ્લેમેશન અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. તેમજ વરિયાળી જડતા, કઠોરતા અને દુખાવાને દૂર કરે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.